भी जा रहा था, जानी बे मंजिल मगर काफले मिलते गए, कारवां बनता गया। मैं तो यूं ही जा रहा था, हमें तो एमने मेले जता जानी बे मंजिल, મંજિલ ક્યાં છે ક્યાંક હતું ભાઈ હતું ક્યાંક છે આપૂરથી આવશે, હાલ્યા જઈશું તો આવશે ક્યાંક. જેમ સિકંદર હાલ્યો જતો હતો ઇન્ડિયા પહોંચ્યો છે. એરિસ્ટોટલે કહ્યું હું તમને ક્રૂર સત્યનું પાનું કહીને પછી ભેરવી મૂકી દઉં. એરિસ્ટોટલ પાસે આવીને સિકંદરે પાગમાં હાથ નાખ્યા, રજા માંગી કે મારા સેનાલીને ઈરાનને બાળીને ભસ્મ કરી નાખવું છે. 400 વર્ષથી અમે એનો માર ખાઈ છીએ, હવે નથી ખાવો. તમે કદાચ 300 જોયું હશે, એના વખતની એ વાર્તા છે. થયું ત્યાર 15,000 યુવાન ઘોડેસવારોને પોતાની સાથે બાંધ્યા. ફાલાંક, જેના ઉપરથી ફળા નામનો શબ્દ આવે, એ તમે કેદી પામશો. એ ફાલાંકની સેના કરી એને, જેને ભાલાનું ફળું કહેવામાં આવે. અને ઘોડેસવાર સેના અને ઈરાનમાં આવ્યો. એ પેલા એને ગુરુએ કીધું તને જાવું જ છે? હા જાવું છે. ઈરાનને બાળીને ભસ્મ કરવું છે? હા, પણ એ પાછા આવીને તને બાળીને ભસ્મ કરશે. ઈરાન કે તારાથી નાનકડું જાય? તારા કેટલાય દી ખમાઈ જાય એવડો મોટો જગતનું પેલું સામ્રાજ્ય છે. તું એકવાર એને બાળીને ભસ્મ કરીશ, એના વંશજો આવીને તને બાળીને ભસ્મ કરશે. એટલે ગુરુને કીધું કે આપ મુજે, તમે મને કંઈક એવો રસ્તો ન દેખાડો કે ઈરાન ઊભું જ ન થાય. અને એરિસ્ટોટલે કીધેલો રસ્તો, સિકંદર એનો કોઈ સ્ટોરી ટેલર રહેવા ન દેતો, એની કોઈ લાઇબ્રેરી જીવવા ન દેતો, એના ફળા કે મંદિરના અવશેષોમાંથી એ પોતાને પામે એવું એક કણ ન રહેવા દેતો. અને જો શક્ય હોય ને તો એના જૂના હાલા ગાનારી ડોસીઓને મારી નાખી છે, પછી ઈરાન કોઈ દી ઊભું નહીં થાય. અને સિકંદરે 322 માર્યું, હજી ઈરાન ઊભું નથી. આ એરિસ્ટોટલે કીધું કે એનો એકેય સ્ટોરી ટેલર, એના એકેય સૂરને ઓળખનારો બાયમાણા માથે કદાચ તું ઘા ન કર તોય હું તને ગુરુ થઈને એમ કહેજો કે એની ડોસી, એની વાત કરનારી જીવવા ન દેતો ઈરાન જિંદગીમાં ઊભું નહીં થાય. આ ઈસવીસન પૂર્વે 322 અને 19 આ 2223 વર્ષ પહેલા બોલાયેલું વાક્ય આજે એમને ઊભું છે. ઈરાન હજી ઊભું નથી થયું, હજી નવરું જ નથી થયું. ઊભું થવાની ક્યાં વાત છે? એ ઇતિહાસનું એક ક્રૂર પાનું છે. એટલે આપણે આપણા સંસ્કારોના એક અશ્મિને જીવાડવા પડશે. ચાણક્યજી એને જીલનારી છે. ચાણક્ય એનાથી કાકબાપુને કર્યું આચરણ ગાય જ નાખું. માડી મેં તો કોજ દી કી દમ હોય, ઈ પુણ્ય તારે પગે ધરું રે રેલો. એ મારી મેં તો કોજ દી કીધા હોય, એ પુણ્ય તારે પગે ધરું રે ગેલો. જે કાગના કાવ્યોમાં છંદોમાં ન આવ્યું, એના લોહીમાં આવ્યું. એ લોહીની ભાષા બોલ્યો, એ દૂધની ભાષા બોલ્યો, એટલે સ્વાભાવિક કવિતા બની. સોનલની કવિતાઓ એ સોનલની જ નહીં, એક કવિની કવિતા બનીને ઉભી રહી. બાકી સોનલ સમાડા બ્યોમ બાઢા वो काव्य नहीं है. આ પણ આમાં આવ્યું માળું, એટલે કાગ બોલ્યો સોનલ તું આવી ત્યારે મારું કાવ્ય પ્રગટ્યું. કદાચ કોકે તાલુ પાડી છે, પણ એ કવિરાજને હારું લગાડવા. એ માડી મેં તું કુજ દી કીધા હોય, એ પુણ્ય તોળ પગે ધરું રે ગેલો. એ માડી હું તો ઉપાડી એકલો હાલું, મારા પાપ કેરું પોટલું રે ગેલો.
માડી તારા બેગણા ગઢ ગિરનાર. એ ખાલી ગિરનાર નામનો પહાડ છે. ઈ કવિ માડી તું તો જન્મીન હોત જગમાં જોગણી રે. આ કડી સમજાય તો તમને કાવ્ય જગતની ઈ બધા ડાયરાની પીડા સમજાય છે. માડી તું તો જન્મીન હોત જગમાં જોગણી રે, તો હું કાગ કે ના ગુણ ગાત. અને હજી એક ડેન્જર કડી, મારા પાતક ક્યાંથી યાદ ને જાળી બૂજ નોરતા. માડી તુને નોરતા ઉજવવાના નીમ એ દયાળી બૂજ નોરતા. આઠમનો હવન હોય છે ભારતીય પરંપરામાં, ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ. કાક નથી કેતા માડી તે તો આઠમે દઈ તો રે સગલાનો લે લે ક્યાં હે ચારણ. બિયોન્ડ ધ બ્રેઇન, બિયોન્ડ ધ ટાઈમ એન્ડ સ્પેસ. તમે વેદ વાંચો ને, મેં એક મંત્રમાં કડી આવે છે, કવિ ક્રાંતુ એવો ક્રાંતિકારી છે એ કે સમયને કોઈ કૂદી શકતું નથી સિવાય કવિ. સમયને કૂદવો સહેલો જ નથી. સમય એટલે કાળ, કાળને કૂદે કવિ સિવાય કોઈ નહીં. માડી તે તો આઠમના એ દઈ તો રે સગલાનું ઉતરા. એ માડી તો જાડા રે છોરાળા ઠી મોટી મો. આવ્યા ને તો રાક્ષસો મીડ્યા ભાગવા. જેવા આવ્યા હતા દેવો મીડ્યા ભાગવા. બ્રહ્મા ભાગ્યા, વિષ્ણુ ભાગ્યા, અને ગઢવી ગાત કાઢતા કાઢ 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 કાઢ. અમે જેટલી ભગવાનની પૂજા કરી છે ને, એ પૂજાથી ભયંકર ચારણોએ ભગવાનની મજાક કરી છે. એટલે એના નામનો દીવો છે હેડો તાપ કવિશના હરિહર્ષે સહ્યો ન જાય. કવિ હેડો તાપ મંદિરમાં આવતો હોય ને તા તો ઠાકર ને બધા ધ્રુજતા હોય કે માળો હમણાં ગઢવી હું કે છે. હેડો તાપ હરિહર્ષે સહ્યો ન જાય. સહન શક્તિ એની નરે દેવળના થાંભલા થતરતા હોય. ઉચ્ચાણકી પરંપરા, એ પરંપરામાં એ જોગમાયા આપણે બધાને ચાલકને છે એ આવડના રખેવાળા કાયમ આજીવન રાખે. આપણી સપનાઓની, નકશાઓની, સ્વાદની ટેસ્ટ હજી તમને અનાજ પામવાના છે. હજી તમારે એની જે આઇટેમ્સ છે. આજે હું અહીંયા આપણે હાંડવું બોલે છે, જૂની પરંપરા થોડી બોલતી હતી. હવે અહીંયા હાંડવો થઈ ગયું. બોલો હવે આ સિવિલાઇઝ થયું જેવું. એ હાંડલીમાં હોય છે એટલે આ લોકો નામ રાખશે પણ પકવશે કુકરમાં અને નામ બોલશે હાંડવો. બોલો ये जे થાય છે. પછી ઓલા ભાઈ પૂછે પૈસા हांडवा कैसे हो गया, उसका भूतपतिगत अर्थ तो कैसे भी मिलता भी नहीं है. એ કદાચ દેવલ સાહેબ હોય તો ભલે, બાકેદાસજી આસિયા હોય તો ભલે, એ સીતારામ લાળસ પોતાનો શબ્દકોશ ઠાલવે તોય કુકરનું હાંડવું એને ભેળું નહીં થાય. ક્યાંયથી ભેળું ન થાય. जिसका अस्तित्व ही नहीं उसको हम पार नहीं सकते. જેનું અસ્તિત્વ ધીમે 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 હાંડલું નાશ થઈ ગયું. હવે અને એનો કુકર પાછું હાંડલા જેવું નામ નથી રહ્યું, એનું કુકર નામ જુદું પડ્યું છે. એવી પરિસ્થિતિઓ પહેલા એના જે મીઠડા રંગો છે, જે ઝીણા 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 માળા છે, એ ભગવતી આપણે બધાને ભેળા કરે તો જ મેળુનો સાંસ્કૃતિક વારસો જે સુંદર મજાનો વ્યવસ્થિત રીતે માંડળે હાલ્યો આવતો હતો, એના બધા રંગોને ભેળા કરી અને ચાળકને જ્યાં આપણે પહોંચાડીએ ત્યાં જ ભગવતી આપણે ઓલા વિરાટ
ઈસવીસનની પહેલા સાયકાના 1000 વર્ષને પહોંચ્યું ને તો હામાં ઈસવીસન 1000 વર્ષના એ નાહપાન અને સાતવાહન હાલ એ હાલ સાતવાહનના બધાય પરિવારો સાતકર્ણી માતાના નામથી ઓળખાતા હતા. એક એવો વંશ હતો કે જેની પેઢીઓ બાપના નામથી નહીં માના નામથી ઓળખાતી હતી અને એમાં ઢોલા મારુની ગાથાના દુહા છે. ત્યાં સુધી એ આપણે એ માર્ગ એ પોગાડે એ જ પ્રાર્થના એ દયાળીને એ ચામુંડને એ આવડને અને એ 13 શાખા સાથે સંકળાયેલી એ બધી તમામ શાખાઓની પ્રાર્થનાઓ આપણે એના સુધી પહોંચાડી શકી એ જ પ્રાર્થના હું ફરીથી ભેરવીવાળા સ્વરૂપમાં ऐसी क्या बात है चलता हूं अभी चलता हूं. ભગવાન આવ્યો. હાલો કવિ, ટાઈમ થઈ ગયો. તમારા 90, 92, 95 વર્ષ થઈ ગયા, હવે બહુ થયું. કવિ બોલ્યો એસી ક્યાં બાત ચલતા હું. ઉપર કઈ ડાયરો આવી ગયો છે, બધા કવિરાજો ભેળા થઈ ગયા છે, મારે બોલાવ્યા છે, મારું નામ લીધું કે સીધો મને તેડવા આવ્યો તું. એક નહીં, અહીંથી નીકળો એટલે તમારા ખબર કાઢતો જાઓ અને આવવું હોય તો લેતો જાઓ. ગીત ને કવર જરા આ ગઢવી આ ચારણ આખી દુનિયા જેનાથી ડરે છે એને પાટીએ પાઈ દે એનું નામ ચાણ છે. નકર ભગવાન કેદુડાનો નાશ કર નાખે જો ગઢવી વચમાં ન હોત ને. ऐसी क्या बात है चलता हूं अभी चलता हूं गीत एक और जरा झूम के गा लूं तो चलूं. मारे एक गीत गाવું છે એટલે દેવ બોલ્યો, ભગવાન બોલ્યો, જમ બોલ્યો કે તો ગાઈ નાખો ગીત. કે એમ થોડું થાય, એ તો હરખી રીતે લખવું પડે. કે લખી નાખો ને એમાં શું ઊભો છું. એ તું માથે ઊભો રન ન થાય યાર. બોલો તું કઈ માથે આ સમાજને ભગવાને માથે ઊભો નથી પવાતો. જેના હાટું આખું જગત જાવા મારે એને એમ કીધું ભાઈ તું માથે ઊભો રહે તો ન થાય. મારું છે હવે એ નક્કી નથી ભાઈ, એ તો ગીત છે, એ તો જેનું હોય છે એનું આવ્યું છે. નકર તો એ કેમ કે મારું હોય તો મને સંભળાવી દો કવિરાજ કે ભાઈ એનું નક્કી નહીં, આ તો ગીત છે. એ તો એને જેનું થાવું હોય છે એ થાય છે. गीत एक और जरा झूम के गालूं तो चलूं. આપણામાં હિરલ ને હીરબાઈ નામના નામ છે. મેઘાણી એ જે હીરબાઈ 14 વર્ષની ચાણ કર્યાનો ઉલ્લેખ કરે છે. કાઠીઓમાં એ ચાપરાપુર જ્યાં આ મુક્તાનંદ નામનું બાપુએ ઓલી હોસ્ટેલ હમણાં કરી ચાપરડા, એમાં એક હીરબાઈ છે કાઠી કથા વાળી. એ બી 7-8 હીરબાઈઓ છે. તો પંજાબ પોતાનો હીરબાઈ નામ નો રાખી શક્યા, પણ એને રાગનું નામ હીર રાખ્યું. જે હીરાંજાની કથા સાથે, એની સૂફી પરંપરા સાથે, એના ઢોલા મારું સાથે, એના બુલેસા સાથે જોડાયેલું હતું. એટલે ઢોલો એની મોર હતો. એટલે હીરાંજા એની પાછળ આવેલી કથા એ નિયર ટુ ધેટની આરાધના છે. એ કદાચ બહુ આગળ હાલશો ને તો લેલાઈ મજનુ એ તમને ઢોલા મારુની બાજુમાં દેખાય છે, પણ હાલો તો એ મેળું કેટલું હાલી ગયા છે. આપણે તો લુણપાળના ઢોલા મોડું સુધી પોગી છીએ. આપણી પાસે ઓલો નાહપાન વાળો અને સાતવાહન વાળો જે ઢોલો છે એ તો બાકી છે, ઉલ્લેખ થઈ જ ગયો છે. લુણપાળજી આગળ એક ઢોલો ગાજે જ છે, પણ તેજી તો નહોતા પવન પાણી જમી આસમાન નહોતા. એ વખત સુધી હાલ્યું છે ભાઈ છે. ગીત એક મોર જરા ઝૂમ કે ગાલું તો ચલું. એ મારે ગાવું છે કે તો એક હું આટો મારી હું ત્યાં સુધીમાં ગઢવી તમે કવિ તમે કાવ્ય લખી નાખજો. આવ્યો પાછો આટો મારી. બિન બીમાર તાલમાં પછી લેજ. બિન બીમાર ઉર ટૂટ પડી શહેનાઈ. बिन बीमार और टूट पड़ी शहनाई
रूठी पायल ने न बजने की कसम खाई गए, बिन बीमार और टूट पड़ी शहनाई, रूठी पायल ने न बजने की कसम खाई गए, सबके सब चूप, सबके सब चूप, न कोई गूंज न झंकार कोई। और ये तब कि जब चांद की सगाई है, इसमें किसी की भी नींद, इसमें किसी की भी नींद गंगा की मौत बन जाए। ભગીરથના માથા, ભગીરથની પ્રાર્થનાથી મહાદેવના માથા માથે ઉતરેલી ગંગાને વહી જતા વાર નહીં લાગે। इसमें किसी की भी नींद गंगा की मौत बन जाए, स्वाई बगियन में फिर से शोर मचा लूं तो चलूं तो चलूं तो चलूं, ऐसी क्या बात है चलता हूं अभी चलता हूं। भगवान ने जो तो बहु बार लग जाने 7-8 વર્ષ પછી એવા કવિરાજ હવે હજી છે ને આમાં એક અંતરો લખાણો કે એક અંતરામાં કઈ થોડી કવિતા પૂરી થાય, ઓછામાં ઓછા 2 અંતરા તો હોવા જોઈએ, ગઝલના ઓછામાં ઓછા 5 શેર તો હોવા જોઈએ। પણ મારે શું કરવું, પણ તારે કરવું હોય તું કરી અને મારે કરવું હોય મને કરવા દે, એ વળી ભગવાન વિયોગી જેને કોઈની પડી જ નથી, ઉસકા નામ કવિરાજે। શું વાત કરતો હતો એ, बाद मेरी जो यहाँ और है आने वाले, ये મને ટાબરિયો એવા લાગતા, એ જે એન્શન્ટ એલિયન્સ જોતા હતા ને, એલિયન્સ, એન્શન્ટ એલિયન્સ, આમ બહુ મોજથી જોતા હતા માળા, નકર હવે જયની ઉંમર શું ને એનું જોવાનું શું। बाद मेरे जो यहाँ और है आने वाले, स्वर्ग की थपकी से पहाड़ों को सुलाने वाले। हिमालयना कोई दी बाग दायबा, कोई दी गिरनार ने पगे पड़ा कि आटला वर्ष जो तू उभो न होत तो गंगा ने यमुना ने कृष्णा ने कावेरी ने भादर ने ओजत होत ज नहीं। जो डूंगर न होय तो नदी ज न होत, समतल होत तो बधु गंधाई केदू नानु बधु झेर थई गयुं होत। ई वहेता ई डूंगर होवाने कारणे कोई स्थिर होवाने कारणे छे। बाद मेरी जुझा गौर गंगाने वाली, स्वर्ग की थपकी से पहाड़ों को सुलाने वाले। એટલો અવાજ કરશે ને એક ટાબરિયું તા હિમાલય ને ઝોલું આવી જવાનું। આટલું કરશે ને તો ગિરનારના છે ને એ ઠરીને ઠીમ થઈ જવાનું। આ હા હા, કોકે મને બોલાયો, કોકે મને હેતથી બોલાયો। નદે સાદક્યું નાથજી એ ઢોર માટે જ છે। ઠાકર તો કેદુનાનું કે છે તું પાણાને સમજાવી દે ને તો હું સમજેલો જ છું, કર જા આજથી શરૂ કર। પાણો જો તારી વાત ને તારું કાવ્ય ને તારી મોજ જો સમજી જાય હું સમજેલો જ છું। મારું જડત્વ તને હોકારો દે તેથી હું કોમ્પ્યુટર જ છું। મારું જડત્વ આજે તમે કોમ્પ્યુટરને જે ભાષામાં વાત કરતા જોવો છો ને એનું જડત્વ હોકારા દેવા લાગ્યું એ છે, પણ તું એની યારે વાત કહે। रूठी बाद मेरे जुझा और गाने वाले, स्वर्ग की थपकी से पहाड़ों को सुलाने वाले। उजाड़ बाग बयाबा सुनसानों में, चंद की गंध से फूलों को। शहराना रणमा जेमा 1 करोड़ किलोमीटर में काई नथी, एमा कोक माळा આમ કરશે ખાલી તો શહેરના રણમાં કોટા ફૂટવાના। બોલો
એ બાળકોને હોંકારા દેવા. જે રણમાં આટલા યુગમાં કોઈ પરમાત્માનો અવતાર કઈ પકાવી શક્યો નથી. તે 24 અવતારો એ રણમાં કઈ પકાવી નથી એકા. એ સહરાના રણમાં કોટા ફૂટાડવા વાળા કોઈ ભગવાન નહીં, કોક બાળકો આવે. કેવા उजाड़ बाग बयाबा सुनसानों में चंद की गंध से फूलों को खिलाने वाले उनके पावों के फीफोले न कहीं फूट पड़े ना. एवा मीठा कूणा कूणा पागे છે. એ બાળકોના નાના નાના એવા કૂણા માખણ જેવા પાગે છે. ઉનકે પાવોं के फीफोले न कहीं फूट पड़े उनकी राहों से जरा शूल उठा लूं तो चलूं तो चलूं तो चलूं. એને ક્યાંય ઠેહ ન લાગે એવા રસ્તા બનાવી દઉં, એને ક્યાંય કાંટો અડે નહીં એવા 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 જંગલો ઉતારી લઉં અને પછી હું મારું ગીત પૂરું. એ મારું ગીતનું રિઝલ્ટ આવે પછી હું આવું. ભગવાન 300 વર્ષ પછી કવિરાજને લેવા આવ્યા. 300 વર્ષ સુધી એના ચાલુ રાખ્યું. બોલો. તો છેલ્લે આવ્યો તો છેલ્લે એને એમ કીધું, न ये इतिहास की बाहों का सहारा लेकर, न ये इतिहास की बाहों का सहारा लेकर तख्ते ताबूत पे उनको बिठा दूं तो चलूं. ઈ નાના નાના બાળકોને, ઈ સહરાના કોટા ફૂટાવા વાળાને એને હું દિલ્હીના સિંહાસને બેહાડી દઉં પછી આવું. ઈ ટાબરિયાઓને હું અહીંયા સુધી પોગાડી દઉં. ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ गीत एक और जरा झूम के गा लूं तो चलूं. गीत एक और जरा झूम के गा लूं तो चलूं. गीत एक और जरा झूम के गा लूं तो चलूं. હલો, યશવંતભાઈનો આજે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને આજે એમણે આપણી સાથે પરંપરાના એવા સત્વોને ખોલી આપ્યા છે. આજના કાર્યક્રમની ફલશ્રુતિ આપ સાથે આપને વધુ આજની ફલશ્રુતિ આજના આ પ્રસંગની દેવ જે આ પરંપરામાં આ મેહડુ પરંપરામાંથી લુપ્ત થતું એક પાંખ્યું યશવંતભાઈ આજે એક સરસ મજાનો પ્રસંગ સિકંદરના નામથી રજૂ કર્યો કે સિકંદરને એનો ગુરુ એ પરંપરા યાદ કરીને કહે છે કે આની એક ડોસી એક કવિ કોઈ રહેવા ના દેતો તો આ ફરી ઊભો નહીં થઈ. આજે આપણી પાસે આપણા વારસામાં આપણા પૂર્વજો આપણા વડીલો સર્વ હાજર હોવા છતાંય જો આપણી આ પરંપરા લુપ્ત ના બને એના માટે આપણે સભાન બનવાનો આ નાનકડો વાયસીસી વતી પ્રયાસ છે અને એમાં આપ સૌ સહભાગી થયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી. ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ. क्या बात है चलता हूँ अभी चलता हूँ. गीत एक और जरा झूम के गा लूं तो चलूं. गीत एक और जरा झूम के गा लूं तो चलूं. गीत एक और जरा झूम के गा लूं तो चलूं. ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ. ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ. बिन बीमार और टूट पड़ी शहनाई. बिन बीमार और टूट पड़ी शहनाई. बिन बीमार और टूट पड़ी शहनाई. रुक
रुचि पायल ने न बजने की कसम खाई है। रुचि पायल ने न बजने की कसम खाई है। सबके सब चूप न कोई गूंज न जंकार कोई, सबके सब चूप न कोई गूंज न जंकार कोई। और ये तब कि जब चांद की सगाई है, और ये तब कि जब चांद की सगाई है। किसी की नींद भी गंगा की मौत बन जाए, किसी की नींद भी गंगा की मौत बन जाए। सोई बगियन में फिर से शोर मचा लूं तो चलूं तो चलूं तो चलूं। ये क्या बात है जल गाऊं।